કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે કેનાલ ઉપર ગેરકાયદેસર લાકડા કપાતા હોવાની વાતને લઈ ગામના યુવાનો કેનાલ ઉપર તપાસ કરતા કેનાલ ઉપર લાકડા કપાઈ રહ્યા હતા, જેનો વિડીયો લેતા વેપારી યુવાન સાથે ઉશ્કેરાઈ જતા મામલો માનથાળે પડ્યો હતો। બાદમાં કપાયેલ લાકડા તાલુકા ધાવત ગામે આવેલ લાકડાના પીઠા ઉપર ટ્રેક્ટર આવ્યું હતું, જેનો યુવાનોએ પીછો કર્યો હતો। ત્યાં વેપારી રાજુ બારોટ અને તેના સાગરાતીઓને યુવાનો સાથે હાથાપાઈ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં વેમાર ગામના યુવાન ધર્માંગે પોલીસને રાજુ બારોટ અને અન્ય સાગરીતોને વિરોધમાં લેખિત ફરિયાદ કરી હતી। તંત્રના છૂટા દોરને લઈ આવા લાકડચોરો હવે માથાભારે બની રહ્યા છે। કરજણ પંથકમાં આવા 49 જેટલા લાકડાના વેપારીઓ દ્વારા સરકારી ગોચર, નહેરો અને રોડ ઉપર લીલા વૃક્ષોનું નિકંદન વાળવવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણ માટે જોખમ સાબિત થઈ રહ્યું છે। તેમ છતાં કહેવાતું તંત્ર ઘોર નિંદ્રા માણી રહ્યા હોય એમ આ દેખાઈ રહ્યું છે। વાયરલ વિડીયોમાં વેપારીની દાદાગીરી જાણે ચોર ઉપર સીના ચોરી કહેવાતી સાબિત થઈ છે। તંત્ર વહેલું જાગે અને પર્યાવરણ અને સરકારી તિજોરીને ઉજ્જડ કરતા આવા તત્વો સામે લાલ આંખ કરે, જેથી સરકારો વૃક્ષારોપણ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ સાર્થક સાબિત થાય। હવે જોવું રહ્યું કે કહેવાતું તંત્ર શું પગલાં લે છે।